હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સુરત શહેરને ડાયમંડ સિટી તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખ આપવામાં આવે છે, પરંતુ આ ડાયમંડ સિટીની ચમક છેલ્લા 2 વર્ષથી ચાખી પડી છે। ડાયમંડ ઉદ્યોગ સતત મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે અને તેના જ કારણે રત્ન કલાકારો પણ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે મંદીના કારણે રત્ન કલાકારો ક્રાઇમ તરફ આગળ વધ્યા હોય તેવું લાગી રહ્યું છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 3 રત્ન કલાકારોએ દેવું વધી જતા લૂંટનો પ્લાન બનાવ્યો અને 2 કારીગરોને ચપ્પુ બતાવી ડરાવી ધમકાવી તેની પાસેથી 2 મોબાઈલ, 120 કેરેટનો ડાયમંડ સહિત કુલ 90,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી। વરાછા પોલીસે એક જુવેનાઇલ સહિત 4 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર કૃણાલ ભુવા નામનો વ્યક્તિ હીરા મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે। તેની ઓફિસ સુરતના મિની બજાર વિસ્તારમાં ઠાકોર દ્વારા સોસાયટીમાં શ્રી હરિ બિલ્ડિંગના 4થા માળે આવેલી છે। કૃણાલ ભુવાની ઓફિસમાં 14 ઓગસ્ટ 2024ના રોજ રાત્રે 1:15 વાગે આસપાસ 20 થી 25 વર્ષના જુવાનો આવ્યા હતા। તો જ્યાં મિત્રો આ ત્રણેય શખ્સોએ સાથે મળીને કૃણાલ ભુવાની ઓફિસમાં ચપ્પુ બતાવીને 2 રત્ન કલાકારો સાથે લૂંટ ચલાવી હતી। કૃણાલ ભુવાના કારીગર હાર્દિક અને રૂપેશ રાત્રે ઓફિસમાં હતા। તે સમયે આ 3 લૂંટારો ઓફિસમાં ઘૂસ્યા હતા અને ચપ્પુ બતાવીને ઓફિસમાં રહેલો 80,000નો 120 કેરેટનો સિનલ ડાયમંડ તેમજ હાર્દિક ભુવા અને રૂપેશ બારૈયા પાસે રહેલો મોબાઈલ લૂંટી લીધો હતો। આમ લૂંટારો હીરા અને 2 મોબાઈલ સહિત 90,000ના મુદ્દામાલને લૂંટ કરીને ભાગી ગયા હતા। તો જે આ મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।